નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સમાચારમાં વાત કરીએ તો વડોદરામાંની મહિલા શક્તિનું દમદાર પ્રદર્શન। વોર્ડ 16, 17 અને 19માં ઉમેદવારી ફોર્મ ભરાયા। વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે। આજે વડોદરા શહેર કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી આપ દ્વારા મહિલા ઉમેદવારોનું શક્તિશાળી પ્રદર્શન જોવા મળ્યું હતું। વોર્ડ નંબર 16, 17 અને 19 માટેના મહિલા ઉમેદવારો દ્વારા મેન્ડેટી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ રાજકીય રંગે રંગાયું હતું। વોર્ડ નંબર 16માંથી પ્રીતિ ભૈયા, વોર્ડ નંબર 17માંથી વર્ષાબેન ગાંગડે અને વોર્ડ નંબર 19માંથી મનીષાબેન રાજે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। તમામ ઉમેદવારોએ જનતાની સેવા અને વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને ચૂંટણી લડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આમ આદમી પાર્ટી દ્વારા મહિલા ઉમેદવારોને આગળ લાવીને મહિલા શક્તિને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ સ્પષ્ટ જોવા મળ્યો છે। ઉમેદવારો સાથે જોડાયેલા કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ સમગ્ર ઘટનાએ વડોદરા શહેરની રાજનીતિમાં નવા સમીકરણો ઊભા થવાની સંભાવનાઓને વધુ મજબૂત બનાવી છે। હવે જોવાનું રહ્યું કે આવનારી ચૂંટણીમાં આ મહિલા ઉમેદવારો કેટલું પ્રભાવ પાડે છે। મેં અહીંયા આજે મેન્ડેટ અને મારું ઉમેદવારનું પત્ર ખૂબ સારી રીતે સ્વીકારવામાં આવ્યું છે। મારા વોર્ડ નંબર 16નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, જેમણે મને ખૂબ સપોર્ટ કર્યો છે આ લેવલ પર લાવવા માટે। સર્વપ્રથમ તો હું બહુ જ ખુશ છું કે મારો ફોર્મ સારી રીતે વ્યવસ્થિત સબમિટ થઈ ગયો છે અને હું બધાનો આભાર માનું છું કે મારે એટલે કંઈ તકલીફ નહીં થઈ મને ફોર્મ ભરવામાં, અને સાહેબે મારું ફોર્મ સ્વીકારી લીધું છે, એ બદલ હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। વોર્ડ નંબર 19માંથી આમ આદમી પાર્ટીએ જે મારી ઉમેદવારી નોંધાવી છે એ હું આમ આદમી પાર્ટીના જે અધ્યક્ષ છે એમને ખૂબ ખૂબ આભારી છું। સાથે સાથે મને જે સાથ સહકાર આપવામાં આવ્યો છે, અને હું તો એટલું કહીશ કે મને જે દિલ્હીથી બી સાથ સહકાર મળી રહ્યો છે એની માટે ચોક્કસપણે હું એમને આભારી રહીશ, ને મારો બનતો પ્રયત્ન રહેશે આમ આદમી પાર્ટીની અંદર દરેક રીતે એમને સપોર્ટ કરવાનો અને આગળ લાવવાનો પાર્ટીને।